વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 12 જલાવરણની અંદર આજે આપણે ભરતીના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। ભરતીના પણ પ્રકારો છે ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી। બીજો પ્રકાર છે ઘોડા ભરતી। તો આપણે જોઈએ કે દરિયાની અંદર સમુદ્રની અંદર ભરતી આવે છે। ભરતી આવે એટલે આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે જ્યારે ભરતી આવે ત્યારે જે દરિયાનું પાણી એના મોજા ઊંચા ઊંચા ઉછળે અને દરિયાનું પાણી છે કિનારાની આગળ જાય અને જ્યારે ઓટ આવે ત્યારે પાણી અંદર ધકેલાય। તો આપણે ભરતી અને ઓટની વાત કરી ગયા। આજે આપણે ભરતીના પ્રકારો જોશું। તો ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી। તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે એટલે કે સીધી લાઈનમાં આવે છે ત્યારે ભરતી આવે છે। સમુદ્રની અંદર ભરતી આવે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી એક જ લાઈનમાં આવે ત્યારે ચંદ્ર અને સૂર્યનું બંનેનું ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પાણી છે બહાર તરફ ખેંચાય છે। શું થાય છે? પાણી બહાર તરફ ખેંચાય છે, ઊંચા ઊંચા મોજા ઉછળે છે જે ચંદ્ર અને સૂર્ય પાણીને ખેંચે છે। પણ જ્યારે ત્રણેય સીધી રેખામાં આવે, દર પૂનમે ત્રણેય સીધી રેખામાં આવે એટલે રાત્રે 12 વાગે સમુદ્રની અંદર ભરતી આવે। રાત્રે તો આવે છે પણ દિવસે પણ આવે છે। દિવસમાં 2 વાર ભરતી આવે। જ્યારે બપોરે, કારણ કે એનું માત્ર ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી ભરતી નથી થતી, સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। તો બપોરે પણ એવું થાય છે। બપોરે પણ ત્રણેય સીધી રેખામાં આવે છે પૂનમના દિવસે, એટલે સમુદ્રમાં અંદર ભરતી આવે એને આપણે ગુરુત્તમ ભરતી કહીએ છીએ। મોટી ભરતી આવે પૂનમના દિવસે, સૌથી મોટી ભરતી આવે પૂનમના દિવસે અને રાત્રે પણ। દિવસમાં અમુક જ એવો દરિયા કિનારો હોય, અમુક જ એવો સમુદ્ર છે કે અહીંયા માત્ર એક જ વાર, દિવસમાં એક જ વાર ભરતી આવે છે। બાકી ઘણા ખરા સમુદ્રની અંદર, ઘણા ખરા દરિયાની અંદર દિવસમાં 2 વાર ભરતી આવે। બપોરે 12 વાગે અને 12 વાગે અને કંઈક 24 મિનિટે, 12 વાગે અને 24 મિનિટે બપોરે ભરતી આવે। એવી જ રીતે રાત્રે પણ 12 વાગે અને 24 મિનિટે ભરતી આવે। પૂનમના દિવસે જે ભરતી આવે એને ગુરુત્તમ ભરતી કહે છે। ગુરુત્તમ એટલે કે મોટી ભરતી। સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી એક જ લાઈનમાં આવે એટલે ચંદ્ર અને સૂર્ય પાણીને ખેંચે છે, બહાર તરફ ખેંચે, તેને આપણે ભરતી કહીએ છીએ। અને આપણે જોઈએ કે લઘુત્તમ ભરતી ક્યારે આવે? લઘુત્તમ ભરતી એટલે ત્યારે ભરતી જો આવે જ છે પણ ઓછી ભરતી આવે છે, નાની ભરતી આવે। તો એ ભરતી ક્યારે આવે છે? તો જ્યારે સાતમ આઠમ, એમ કે પૂનમ પછી સાતમ આઠમ 4-5 દિવસ જાય, સાતમ આઠમના દિવસો 7 તારીખ 8 તારીખ, ત્યારે એવું થાય કે ત્યારે પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કાટખૂણે હોય છે, સીધી રેખામાં નથી હોતા, કાટખૂણે હોય છે ત્યારે લઘુત્તમ ભરતી આવે, નાની ભરતી આવે છે। ક્યારે? તો કે ત્રણે જ્યારે કાટખૂણે હોય ત્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એવી રીતના લાઈનમાં આવે છે। પહેલાં સૂર્ય, પછી એના પાછળ પૃથ્વી, એના પાછળ ચંદ્ર। જ્યારે સીધી રેખામાં આવે ત્યારે સમુદ્રની અંદર ગુરુત્તમ ભરતી આવે। જ્યારે કાટખૂણે આવે, કાટખૂણો તમે જોઈ આવી રીતના કાટખૂણે આવે ત્યારે સમુદ્રની અંદર લઘુત્તમ ભરતી આવે। લઘુત્તમ એટલે કે નાની ભરતી આવે છે। સમુદ્રનું પાણી ઓછું બહાર તરફ ખેંચાય છે, ઓછી ભરતી આવે છે અને આપણે લઘુત્તમ કહીએ। તો મોટા ભાગના જે સમુદ્ર કિનારા છે ત્યાં દિવસમાં 2 વાર ભરતી આવે। બપોરે 12 વાગે, સાંજે 12 વાગે અને 24 મિનિટે, બપોરે રાત્રે 12 વાગે અને 24 મિનિટે ભરતી આવે। પછી જ્યારે અમાસ હોય, આપણે એના વિશે વાત કરી ગયા, અમાસ હોય ત્યારે ઓટ આવે, સમુદ્રનું પાણી અંદર તરફ ધકેલાય। એની વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા। ઓટના કોઈ પ્રકાર નથી, ભરતીના પ્રકારો છે। તો અમુક સમુદ્ર કિનારા એવો હોય કે ત્યાં દિવસમાં માત્ર એક જ વાર ભરતી આવે, દિવસમાં એક જ વાર ભરતી આવે, એક જ વાર ઓટ આવે, એને દૈનિક ભરતી કહેવાય। અને જ્યારે જે સમુદ્ર કિનારામાં 2 વાર ભરતી આવે અને 2 વાર ઓટ આવે એને અર્ધદૈનિક ભરતી કહેવાય। એને અર્ધદૈનિક કહેવાય। ઓટના કોઈ પ્રકાર નથી, ભરતીના જ પ્રકાર છે, તો એને અર્ધદૈનિક ભરતી કહેવાય। તો આપણે જોઈએ કે એવો કયો સમુદ્ર કિનારો છે કે ત્યાં માત્ર દિવસમાં એક જ વાર ભરતી આવે છે? મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક જ વાર ભરતી આવે છે। જે ઓસ્ટ્રેલિયાનો સમુદ્ર કિનારો છે અને મેક્સિકોનો અખાત છે ત્યાં દિવસમાં માત્ર એક જ વાર ભરતી આવે છે, ખાલી માત્ર રાત્રે જ ભરતી
આવે છે, દિવસના ભરતી નથી આવતી, માત્ર એક જ વાર. બાકી બીજા મોટાભાગના સમુદ્ર કિનારામાં 2 વાર ભરતી આવે. ઘણી વાર આપણે એવું થાય કે રાત્રે તો ઠીક છે, પૂનમના દિવસે ભરતી આવે કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ચંદ્ર પાણીને ખેંચે છે એટલા માટે. પણ દિવસે પણ એવું નથી કે માત્ર ચંદ્રના કારણે છે. ચંદ્રનું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એના કારણે પણ સમુદ્રનું પાણી બહાર તરફ ખેંચાય છે, મોટા મોટા મોજા ઉછળે છે. જ્યારે ભરતી આવે ત્યારે ઊંચા પ્રચંડ મોજા ઉછળે અને બહાર સુધી પહોંચી જાય છે. ઓટ આવે ત્યારે સમુદ્રનું પાણી અંદર ધકેલી દે છે. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં ઓખાના દરિયા કિનારે 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉછળે છે. આપણા ગુજરાતની અંદર ઓખામાં પણ ભરતી આવે ત્યારે ખૂબ જ ઊંચા મોજા ઉછળે છે. અને કેનેડાના ઠંડીના અખાતમાં ભરતીના મોજા 15 થી 20 મીટર ઊંચા અનુભવાય છે, જે વિશ્વમાં સર્વોચ્ચ છે. કે જ્યારે કેનેડામાં જે ભરતી આવે છે ત્યારે 15 થી 20 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉછળે છે. એટલે સૌથી વિશ્વમાં વધારે ઊંચા મોજા ઉછળે છે. ક્યાં? તો કે કેનેડાના દરિયા કિનારે 15 થી 20 મીટર સુધીના ઊંચા મોજા ઉછળે છે જ્યારે એ સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે. તો એ વિશ્વમાં સૌથી સર્વોચ્ચ ઊંચા મોજા કહી શકાય, અથવા સર્વોચ્ચ ઊંચી ભરતી આવે છે એવું પણ આપણે કહી શકાય. હવે બીજો પ્રકાર જોઈએ ઘોડા ભરતી. તો ઘોડા ભરતી ક્યારે આવે? તો જ્યારે સમુદ્રનું પાણી જ્યારે નદીમાં ભળતું હોય કે એના મુખ પાસે સમુદ્રનું જે નદીનું પાણી છે કે મોટી, આપણે ખબર છે કે વરસાદ આવે ત્યારે નદીમાં પૂર આવે. નાની નદીઓ છે મોટી નદીને મળે. પછી મોટી નદીનું પાણી જ્યારે સમુદ્રમાં ભળે ત્યારે એમ કહેવાય કે એનું મુખનો પ્રદેશ. ત્યારે ઘણીવાર સમુદ્રના મોજા છે એ નદીના પાણીની અંદર આવવા માંડી અને ધક્કો મારે, ઊંચા ઉછળે. કે નદીના પાણીને ધક્કો મારવા માટે થઈ અને મોજા એકદમ ઊંચા ઉછળે સમુદ્રના અને નદીના પાણીને ધક્કો મારે, ત્યારે એને કહેવાય ઘોડા ભરતી. એમ કહેવાય કે ઘોડા ભરતી. ઘણીવાર આ મોજા ઊંચી દિવાલની જેમ નદીની પ્રવાહ સામે ઘસે છે. ઘણીવાર ઊંચી દિવાલની જેમ, કેમ કે આડી દિવાલ હોય એમ ઊંચી દિવાલની જેમ જે સમુદ્રના જે મોજા છે એ ધકેલે છે, નદીનું પાણીને બહાર તરફ ધકેલે, અંદર આવવા દેતા નથી. તો એને આપણે કહેવાય ઘોડા ભરતી. તો ચીનમાં આવેલી ક્વિઆનટાંગ નદીમાં કોંગઝોઉ પાસે વિશ્વમાં સૌથી મોટી ભરતી આવે છે. જ્યાં ચીનની જે નદી છે એનું પાણી જ્યારે સમુદ્રમાં ભળે છે, એની નદી છે ક્વિઆનટાંગ નદીમાં. જ્યારે નદીનું પાણી છે એ ચીનના દરિયા કિનારામાં ભળે છે ત્યારે પાણીને ભળવા દેતા નથી, જે સમુદ્રના મોજા અને બહાર તરફ ધકેલે છે. ઊંચી દિવાલની જે ઊંચા પ્રચંડ મોજા ઉછળે છે અને નદીનું પાણીને ઘડીકમાં અંદર આવવા દેતા નથી. ભારતની અંદર પણ જે ગંગા નદી છે, ગંગા નદી છે એને કોલકાતામાં હુગલી તરીકે ઓળખે છે. ગંગા નદીને શું ઓળખાય છે? કોલકાતામાં હુગલી નદી તરીકે. તો એ કોલકાતામાં હુગલી નદી આવી છે. જ્યારે કોલકાતાના સમુદ્રમાં એ નદીનું પાણી ભળે છે ત્યારે શું કરે છે કે પાણીને ભળવા દેતા નથી અને સમુદ્રના ઊંચા મોજા ઉછળે છે, ધક્કો મારે છે. કે જ્યાં નદીનું પાણી સમુદ્રમાં ભળતું હોય મુખ આવે, એ મુખ ત્રિકોણ પ્રદેશ પણ કહેવાય. તો એ નદીનું પાણી સમુદ્રમાં ભળે છે ત્યારે જે હુગલી નદી છે એના પાણીને જે સમુદ્રના ઊંચા પ્રચંડ મોજા, દિવાલની જે ઊંચા આડી કેમ દિવાલ એમ ઊંચા મોજા ઉછળે છે અને જે હુગલી નદીના પાણીને સમુદ્રમાં ભળવા દેતા નથી. તો આવી ભરતી આવે એને આપણે ઘોડા ભરતી કહે છે. ઘોડાની જે ઊંચી ભરતી આવે, દિવાલ જે આડી દિવાલ કેમ બની ગઈ એવી ભરતી આવે. તો આ છે ઘોડા ભરતી. આપણે ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી જોઈ, એના પછી ઘોડા ભરતી જોઈ. હવે આપણે જોઈએ ભરતીનું મહત્વ શું છે. ભરતીનું પણ ખૂબ મહત્વ છે. તો આપણે જોઈએ કે ભરતીના કારણે ઘણીવાર મોટા જહાજોને કિનારા સુધી આપણે લાવી શકીએ છીએ. કેમ કે ભરતીનું પાણી જે જહાજોને પણ ધક્કો મારે, એટલે જહાજ છે કિનારા સુધી આપણે લાગરી શકીએ એવું પણ કહેવાય કે જે જહાજને કિનારા સુધી લાવી શકીએ. અને એક બીજું કારણ પણ છે કે સમુદ્રના જે બંદરનો કિનારો છે, જેને આપણે બારો કહીએ, જે બંદરનો કિનારો છે એ પણ સ્વચ્છ બને છે. જે કારણ કે ભરતીનું પાણી આવે એટલે કિનારાની દૂર સુધી પાણી પહોંચી જાય. ક્યાં ને ક્યાં સુધી ઊંચા મોજા ઉછળે એટલે પાણી દૂર સુધી પહોંચે, એટલે આજુબાજુનો વિસ્તાર પણ કેવો રહે? સાફ રહે. એટલે બંદર પણ એનાથી સાફ રહે છે.
બંદરનો જે આજુબાજુ કિનારાનો વિસ્તાર છે એકદમ સાફ થઈ જાય છે, સ્વચ્છ થઈ જાય છે, કારણ કે ભરતીનું ત્યાં પાણી પહોંચે એટલા માટે થાય. અને આપણે જહાજોને, મોટા જહાજોને પણ આપણે ભરતીના કારણે કિનારે સુધી લાવી શકીએ છીએ. અને બીજું કે જ્યારે ભરતીના ઊંચા મોજા ઉછળે ત્યારે એમાંથી વિદ્યુત પેદા કરી શકાય છે, કેમ કે એમાં બહુ કરંટ હોય. પ્રચંડ મોજા ભરતી હોય ત્યારે ખૂબ પ્રચંડ મોજા ઉછળે છે, એના કરંટથી આપણે વીજળી પેદા કરી શકીએ છીએ, વિદ્યુત પેદા કરી શકીએ છીએ, એટલે કે લાઇટ પેદા કરી શકીએ છીએ. આપણે અગાઉના પ્રકરણમાં આપણે ભણી ગયા કે જ્યારે જે સમુદ્ર કિનારામાં બહુ ભરતી આવતી હોય, મોજા ઊંચા ઉછળતા હોય, તો ત્યાં જનરેટર ગોઠવી અને અંદર પંખા રાખીને જનરેટરથી અંદર પંખા રાખીને એમાંથી લાઇટ આપણે પેદા કરી શકીએ છીએ, વીજળી પેદા કરી શકીએ છીએ, વિદ્યુત પેદા કરી શકીએ છીએ. તો એ પણ ભરતીનું ખૂબ મહત્વ છે. તો ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે. ફ્રાન્સ, અમેરિકા અને રશિયા જે આ ભરતી ટાઈમે જે મોજા ઊંચા ઉછળે છે એનાથી એ વીજળી પેદા કરે છે, એટલે લાઇટ મેળવી શકે છે. અને ઘણીવાર ભરતીના પાણી સમતલ કિનારા તરફ આવે. ઘણી સમુદ્રના કિનારો ઘણીવાર સમતલ હોય, તો ભરતીનું પાણી જ્યારે ભરતી આવે ત્યારે શું થાય કે પાણી બહાર આવે, કેટલું બધું પાણી બહાર આવી જાય. તો ઘણીવાર જે એ સમતલ કિનારો હોય કે સમતલ એટલે કે સીધો કિનારો હોય, તો એ ભરતીનું જે પાણી છે એને સમતલ કિનારા તરફ વાળી અને ત્યાં મીઠું પકવી શકાય છે. ભરતીનું પાણી અહીંયા બહાર આવે એટલે એને ભેગું કરી અને કિનારો સમતલ હોય એટલે એ ત્યાં ઊંચી ફરતી વર્ષે થોડું થોડું પાણી જેવું કરી અને પાણી અહીંયા ભેગું કરી અને એમાંથી મીઠું પકાવવામાં પણ આવે છે. તો મિત્રો, ભરતીનું પણ ખૂબ જ મહત્વ છે. અને આમ ભરતી માનવીને અનેક રીતે ઉપયોગી છે, પછી ભરતીના કારણે ઘણીવાર માછીમારો હોય એ આવવા જવાનો સમય પણ નક્કી કરે છે. સમુદ્રની અંદર બહુ ભરતી હોય તો ઘણીવાર માછીમારો દરિયો ખેડવા પણ ન પણ જાય, તો એને ક્યારે જવું ક્યારે ન જવું એનો સમય પણ એ માછીમારો માટે નક્કી કરે છે, કારણ કે એને જહાજ લઈને દરિયાની અંદર ક્યાં મધદરિયે ક્યાં ને ક્યાં દૂર દૂર જવાનું. જો ક્યારેક બહુ ભરતી હોય, ક્યારેક વાવાઝોડું હોય, તો ઘણીવાર એ લોકો જાય પણ નહીં. તો આજે ભરતીનું ખૂબ જ મહત્વ છે. હવે જોઈએ મહાસાગરના પ્રવાહો. એટલે કે મહાસાગરમાં જે પાણીનો વિશાળ જથ્થો છે એ નિશ્ચિત દિશામાં એક બાજુ વહ્યા જ રહે છે. આપણે કેમ નદીનું પાણી કેમ એક બાજુ વહે છે, એમ સમુદ્રનું પાણી પણ વહ્યા જ રાખે છે. એને કહેવાય મહાસાગરના પ્રવાહો, કે મહાસાગરના પાણીનો વિશાળ જથ્થો, મોટો જથ્થો એક જ દિશામાં નિશ્ચિત કરેલી નક્કી દિશામાં એકદમ વહ્યા જ રાખે છે. કેમ નદી કેમનું પાણી વહે એમ સમુદ્રનું પાણી પણ વહે છે. તો આપણે એને મહાસાગરના પ્રવાહો કહીએ. તેનો પ્રવાહનો માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. એનો પ્રવાહનો માર્ગ નિશ્ચિત એટલે નક્કી કરેલો કાયમી હોય છે, એક જ દિશામાં વહે રાખે. આપણે ખબર છે સમુદ્ર આમ વહેતો તો ક્યારે આમ ન વહે, એક જ દિશામાં કાયમી એક જ દિશામાં એ વહન કર્યા જ રાખે છે. આ પ્રવાહો સપાટીથી થોડે ઊંચાઈ સુધી તેમજ સમુદ્ર તળની તેની સપાટી તરફ વહેતા હોય છે. કે આ પ્રવાહ સપાટીથી થોડી ઊંચાઈએ એકદમ સીધી દિશામાં વહન એનું પાણી કર્યા જ રાખે. આ પ્રવાહો મહાસાગરમાં કેટલેક સ્થળે તો સ્પષ્ટ જુદા તરી આવે છે. ઘણીવાર આપણે જોઈએ તો આપણે એમ કે અલગ તરી આવતા આપણે દેખાઈ આવે કે જે પાણી એકદમ સીધી દિશામાં વહ્યા જ રાખે છે. આ પ્રવાહો છે એટલે તો મહાસાગરમાં વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન છે. આમ તો આપણે જોઈએ, આપણે અગાઉ ભણી ગયા કે આપણે જે પાણીના બુંદો જે દોલનની જેમ હલનચલન કરતા હોય લાગે. તમે જોજો આમ ઊંચા નીચા પાણી લાગતું એવું આપણે લાગ્યા જ રાખે, જાણીને તરંગો ઊંચા નીચા એમ થયા જ રાખે છે. તો એવી જ રીતે મહાસાગરના પ્રવાહો પણ એક જ દિશામાં વહ્યા જ રાખે છે. ઘણીવાર ગરમ પ્રવાહો હોય, ઠંડા પ્રવાહો હોય. તો મિત્રો, આપણે મહાસાગરના પ્રવાહો, ભરતીનું મહત્વ, ઘોડા ભરતી, ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી વિશે આપણે ચર્ચા કરી. ભરતીના પણ પ્રકારો છે. તમને પણ ઘણીવાર થતું હોય કે સમુદ્રમાં ભરતી આવવાનું કારણ શું છે, તો ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. જ્યારે પૂનમ હોય ત્યારે આપણને ખબર છે કે ચંદ્ર ખૂબ મોટો દેખાય છે એટલે પાણીને વધારે ખેંચે છે. જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર દેખાતો નથી એટલે પાણી અંદર તરફ ધકેલાય છે. તો આ ભરતીનું મહત્વ છે અને ભરતીના પ્રકારો પણ છે. તો મિત્રો, આપણે અહીંયા આપણું જે ચેપ્ટર છે, લેક્ચર છે, અહીંયા પૂરો કરીએ છીએ અને આની સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.